અને દાદાના બારે એ બે આંસુડા પાડી અને પ્રાર્થના કરીએ છે કે હે દાદા, અમે તો તારું સ્મરણ કરી, તારું નામ લઈ અમે એક સત્કાર્ય કરવા જઈ રહ્યા છે. અહીં કઈક યુગલોને અમે આશીર્વાદ દેવા જઈ રહ્યા છે. દાદા જોજો હો, કદાચ કોઈ જગ્યાએ ક્ષતિ આવે ને તો દાદા તારા ભરોસે અમે કામ કરીએ છીએ. દાદા તારા ભરોસે અમે આગળ વધીએ. અને એ વખતે દાદાનો પડકારો થયો છે, બેટા તારું કામ શરૂ કર, દિવસ ઉગે અને આથમે એ પેલા તારું કાર્ય નિર્વિઘ્ને પૂરું ન કરું તો હું દાદો નો કહેવાય. સાહેબ આ ભરોસાથી કામ કર્યું તું. ફરીવાર કહું, આ પરચો નથી, ચમત્કાર નથી, આ માત્ર ભાવ છે, આ ભરોસો છે. અને આ ભરોસો હોય ને તો સાહેબ માં મેલડી આવે, માં ચામુંડા આવે, માં મોગલ આવે, માં ખોડિયાર આવે. પણ મારી માવડિયું, મારી બેનું, એકવાર ઈ ભાવથી તમે પડકારો તો કરો. એ પડકારા સાથે ઉમેશભાઈ આવો ફરીવાર માને આપણે યાદ કરી. હા બેન, અહીંયા દીકરીઓની વિદાય થઈ રહી છે એટલે અહીંયા મને વિદાય ગીત ગાવાનું કીધું છે એટલે જય હો. કોર્પોરેટર મિતાબેન બારૈયા અહીંયા પધાર્યા છે તો અહીંથી આયોજકો દ્વારા એમનું સન્માન થઈ રહ્યું છે. કોયલ બેઠી આંબાલિયાની ડાળ, એ મારો મોરાલિયો બેઠો રે ગઢને ભરતભાઈ વંડા તરફથી દરેક કન્યાઓને એક એક ટિફિન આપવામાં આવે છે.
વાહ, એકવાર જોરદાર તાળીઓ આપણે અપેક્ષાબેન માટે થઈ જાય. મિત્રો તાળી મોડી ન હોવી જોઈએ યાર. જોરદાર તાળીઓ આપણે અપેક્ષાબેન માટે થઈ જાય. આવા મીરો ધોળી ધોળી પીજો હોજી સાયો જલ ભર્યા હોજી ઘડા રામને બનાવો આ ભરવા દેવને મનાવો હોજી સાયો જલ ભર્યા એક આત્માની પાછળ એક જીવની પાછળ જ્યારે હું તમે ભજનમાં બેઠા હોય જે કાંઈ કાલી ગલી ભાષામાં અહીંથી હરિસ્મરણ પ્રભુ સ્મરણ ઈશ્વર સ્મરણ કરીએ એ આત્માની પાછળ એને સુપ્રીત કરવા માટે જ્યારે અહીંયા સંતવાણીનું આયોજન વધારે વાત નહીં કરતા તમારા સમાજનું ગૌરવ એવા અમારા કલ્પેશભાઈ પાંડવ અને અમારું આખું આ ગ્રુપ રાકેશભાઈ ઘાંસકટા અમારે નુરેવ સાઉન્ડ જયસુખભાઈ ખલસરિયા અમારા બેન્જો માસ્ટર ધર્મેશભાઈ અમારે બાપુ ઉસ્તાદ એવા મજીરાના માણીગર એવા અમારા જીતુભાઈ ભાવડી આ બધું આખું ગ્રુપ કોઈ પણ જગ્યાએ ભજન હોય ખાસ મરણ પાછળ ભજન હોય તો ઘરજણી પાસેથી એક પણ રૂપિયો લેવામાં નથી આવતો. તમને મજા આવે, તમને આનંદ આવે ને અહીંયા જે કાંઈ તમે વરહો અમારા ઉપર એમાંથી અમારા બેન્જો માસ્ટર તબલા ઉસ્તાદ નજીરા માણીગર એવા અમારા જયસુખભાઈ સાઉન્ડવાળા આ બધાને જે કાંઈ મિનિમમ ચાર્જ આપી અને જે કાંઈ પૈસા વધે છે એ ડાંગ જિલ્લાના નાના નાના જે ગામડાઓ છે જ્યાં આદિવાસી છોકરાઓ 5 થી 15 વર્ષના આશ્રમ શાળાઓમાં ભણે છે એમાં કંઈ ને કંઈ બાના રૂપી કંઈ ને કંઈ જે કાંઈ આપત્તિ ફૂલની તો ફૂલની પાંખડી દઈ શકાય એ સહાયમાં વાપરવામાં આવે છે. એટલે જ્યાં આપને આનંદ આવે ત્યાં વરહજો. એક આત્માની પાછળ ભજન છે. ભગવાન ભોળિયાનાથને યાદ કરતા એક ભજન લેવું, મારા નાથને વિનંતી કરવી કે હે ભગવાન, હે દેવના દેવ, કાળના કાળ, આ કાતરિયા પરિવારમાંથી જે જીવ આવ્યો છે ને સદાય તમારા શરણોમાં વાસ આપજો. કહેતા એક મહાદેવનું ભજન પછી જે કાંઈ આપને સાંભળવું હોય ગુરુમુખી જીવમુખી અહીંયા લખીને આપજો. અહીંથી રજૂ કરશું. અમારા સંતવાણી આરાધક એવા બાપુ શેતન બાપુ એ પણ બધાય અહીંથી ભાવથી આનંદ કરાવશું. પણ મહાદેવને યાદ કરવા છે ત્યારે पर तंग वहे दिन रात रात रम धुना डम डमा शिव शक्ति के रोसा झुका पर तंग वहे दिन रात रात रम धुना डम डमा ठन नाना शिव ने भजो दिन रात भोला ने भजो दिन रात शिव ने भजो दिन रात हे भोला ने तुमने भजो दिन रात शिव ने भजो
ભજે શિવના જા એ કાર્તિક ગણેશ શિવના બાળ ઉમૈયા ભંગીની નારદ સાંગ ભજે શિવના જા દેવો પણ કરે છે ભજવા શિવને ભજો દેવ દેવ રાત ભવાને ભજો દેવ દેવ રાત શિવને ભજો દેવ દેવ રાત કઈ ભોળાને તમને ભજો દેવ દેવ ચેનલ પર ધમાકેદાર વિડીયો તો જોડાયેલા રહેજો મિત્રો. આવા ધમાકેદાર વિડીયો તમારી માટે લઈને આવશું. તો સબસ્ક્રાઈબર કરજો, શેર કરજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. ગમે ન ગમે અમને ફીડબેક આપજો. તમારો ફીડબેક અમારી માટે બહુ મહત્વપૂર્ણ છે.